કીધું કે બધાની તારી ફરજિયાત હનુમાનચાની સેવા થવી જોઈએ, પરંતુ કોઈની થઈ નથી. તો આનાથી આપણા વિરમ ગામનો હિન્દુ જ નહીં પણ બાજુના ગામના એક પણ હિન્દુ જાગૃત નહીં થાય. ખરેખર એકતા જોતી હોય स्वयंसेवक मोकली
એવું ના હોય એવું कौन के लाइट गई રસિકદાસ બાપુ મોટા ગોરૈયા રામજી મંદિરના તેઓ પૂજારી છે. આગળનો જે વિષય કરવાના છે, આપણી સાથે જે વાત કરવાના છે તે મારી જમણી તરફ બેઠા છે શ્રી સિદ્ધાર્થસિંહ કલ્યાણસિંહ જાદવ છે. આપણી જે સકલ હિન્દુ સંઘર્ષ સમિતિ વિરંગામ જે બની છે થાય છે ત્યારે આપણો હિન્દુ ફક્ત એક દિવસ માટે જાગે છે. જ્યાં સુધી બાંગ્લાદેશની અંદર આપણા હિન્દુઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આવી રીતે આપણે જાગૃત રહેવાનું છે. દેશ કબાલ બજરંગ દળ, દેશ કબાલ બજરંગ દળ, જય શ્રી રામ, જય શ્રી રામ. આયોજિત આ વિરમગામ જિલ્લાની રેલીમાં ઉપસ્થિત આપણા જિલ્લાના પરમ શ્રદ્ધેય સંતવૃંદ, આપણા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી આપણી આ રેલીને સફળ બનાવવા માટે, આપણા આ વિચારને આગળ વધારવા માટે ઉપસ્થિત રહેલ પરમ વંદનીય માતૃશક્તિ તેમજ બાકી આત્મીય પરિજનો, છેલ્લા 3 મહિનાથી આપણે બધા સમાચાર માધ્યમો તેમજ ટીવી ચેનલોના દ્રશ્ય માધ્યમથી આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં થતી વિવિધ ઘટનાઓ આપણે એ જોઈ રહ્યા છીએ. સૌપ્રથમ અનામતની નાના આંદોલનની ચિનગારી સ્વરૂપે શરૂ થયેલું આંદોલન અલગ અલગ સ્વરૂપોમાં બદલાતા આજે એનો છેલ્લો ધ્યેય એટલે કે હિન્દુઓની કત્લ કરવી એ વિષય આવી અને એ આંદોલન ત્યાં આવીને અટકી ગયું છે. આ આંદોલનના ફળ સ્વરૂપે બાંગ્લાદેશની અંદર સત્તા પરિવર્તન પણ થયું. શેખ હસીનાની સત્તાનો અંત આવ્યો અને ઇસ્લામિક કટ્ટરપંથી વિચારવાળી મોહમ્મદ યુનુસની કટ્ટરવાદી મુસ્લિમ સરકાર અસ્તિત્વમાં આવી. આ સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ વિશ્વમાં સૌથી વધુ ત્રાસવાદી આપતું સંગઠન જમાતે ઇસ્લામ તેમજ હમણાં જુલાઈ માસની અંદર અસ્તિત્વમાં આવેલું નવું સંગઠન મજલિસી ઇસ્લામ, એ સંગઠનના કાર્યકર્તાઓની અવરજવર બાંગ્લાદેશમાં વધી ગઈ. આ સરકાર મોહમ્મદ યુનુસની કટ્ટરપંથી સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ બાંગ્લાદેશની અંદર ત્રાસવાદી સંગઠનની વિચારધારાને આગળ વધારનાર ત્રાસવાદી સંગઠન જે વર્ષો પહેલા બેન્ડ હતું એના ઉપર પ્રતિબંધ હતો, એ પ્રતિબંધને દૂર કર્યું. એટલું જ નહીં, સાથે સાથે જે ઘણા વર્ષોથી ખૂંખાર ત્રાસવાદીઓ, જે હિંસાના હિમાયતીઓ જે જેલમાં બંધ હતા, એમને બધાને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા. પહેલું કામ આ કર્યું. આ કરવાની છોડી મૂક્યા, પ્રતિબંધ હટાવી દીધો. એટલું જ નહીં, પરંતુ એમના ઉપર એમને છૂટો દોર આપી દીધો અને ત્યારથી એમનો જે મકસદ હતું, એમનું જે છેલ્લું હથિયાર હતું કે હિન્દુઓની કતલ કરવી, એ શરૂ થયું. વિચાર કરો કે અનામત આંદોલનથી શરૂ થયેલું આ એક ચિનગારી સ્વરૂપનું આંદોલન એ હિન્દુઓની કતલેઆમ ઉપર ઉતરી આવ્યું. બધા જ ત્રાસવાદીઓ જે જેલમાં બંધ હતા, જે ત્રાસવાદી સંગઠનો હતા, એ બધાના ધામા બાંગ્લાદેશમાં આવી ગયા અને બધાનો એક જ હેતુ, બધાનો એક જ આશય, હિન્દુઓની કતલ. બળજબરીપૂર્વક ધર્માંતરણ કર્યું. આ ધર્માંતરણ
કરવાની ના પાડનારની સામે એમને એટલો બધો પાશવી અત્યાચાર કર્યો કે પરિવારની સામે એમની મા બેન નાની દીકરીઓ ઉપર અમાનવીય અશોભનીય કૃત્ય કર્યું. સરકારને પણ ડામવા માટે આ પ્રશ્ન સમગ્ર વિશ્વનો પ્રશ્ન બનાવે, આ પ્રશ્નને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન બનાવે અને બાંગ્લાદેશની સરકાર સાથે કડક શબ્દોમાં વાત કરે. બાંગ્લાદેશના પીડિતોને બચાવવા માટે જે કરવું પડે તે કરે, પણ આપણા પીડિત ભાઈઓ પરિવારો જે અત્યારે સંઘર્ષમય જીવન જીવે છે એ સંઘર્ષમય જીવનમાંથી મુક્તિ અપાવે. આ બધાનો એક જ રસ્તો છે. આપણે બધાએ સંઘર્ષ માટે તૈયાર રહેવું પડશે. આપણે બધાએ સ્વ બચાવ માટે તૈયાર રહેવું પડશે. આપણે બધાએ ટકી રહેવું પડશે. આપણે બધાએ સ્થિર રહેવું પડશે. જ્ઞાતિ જાતિ પંથ સંપ્રદાયોથી ઉપર ઉઠીને આપણે બધા સમગ્ર હિન્દુ સમાજે સંગઠિત થઈને આપણી સામે આવેલા પડકારોનો આપણે એકજૂટ થઈને સામનો કરવો પડશે. તો હું માનું છું કે આપણા ઉપર આવનારો હવે પછીનો પણ સંભવિત જે હુમલો છે એને આપણે આરામથી આપણે એમને ડામી શકીશું. અને આપણી સામે હું માનું છું કે કોઈની પણ તાકાત નથી કે આંખ ઊંચી કરીને વાત કરી શકે. બાંગ્લાદેશની અંદર થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચારને શાંત પાડવા માટે અને આપણા સંત શ્રી ચિન્મયદાસ પ્રભુને અને તથા 9 જેવા સંતોને જે જેલમાં બંધ છે એમને મુક્ત કરવા માટે આખો વિરમગામ જિલ્લાનો હિન્દુ સમાજ એકત્રિત થયો છે. આ વાત તમે આગળ સુધી પહોંચાડશો એવી અપેક્ષા સાથે અમે આપને આવેદનપત્ર આપી રહ્યા છીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતા કી જય. આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભારત માતા કી જય. फूल नहीं चिंगारी है, हम भारत की नारी है. બાંગ્લાદેશની અંદર જે હિન્દુ પરિવારો ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે ઇસ્લામી કટ્ટરવાદી ત્રાસવાદીઓ દ્વારા, એના સમર્થનમાં એ હિન્દુ પરિવારોના સમર્થનમાં સમગ્ર ભારત અને વિશ્વના હિન્દુ પરિવારો એ રસ્તા ઉપર ઉમટી આવ્યા છે. એના ભાગ સ્વરૂપે સમગ્ર વિરમગામ જિલ્લામાંથી સંપૂર્ણ હિન્દુ સમાજ આજે વિરમગામમાં એક મૌન સ્વરૂપે આક્રોશ રેલી યોજીને અત્રે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. સમગ્ર હિન્દુ સમાજ એ બાંગ્લાદેશ પીડિત પરિવારો સાથે છે. વહેલામાં વહેલી તકે હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચાર બંધ કરવામાં આવે. આપણા પૂજનીય સંતો ચિન્મયદાસ પ્રભુને જે ધરપકડ કરવામાં આવી છે, સાથે સાથે જેટલા 9 જેટલા સાધુ સંતો પણ જેલમાં બંધ છે એમને વહેલી તકે છુટકારો આપવામાં આવે. આપણા હિન્દુ પરિવારોને મુક્ત કરવામાં આવે. આપણા જે બંધકો બનાવેલા છે, આપણી માતાઓ બહેનો બાળકો ઉપર જે અત્યાચારો છે એ બંધ કરવામાં આવે એવી અમારી ઉગ્ર માગણી અને ઉગ્ર રજૂઆત પણ છે. આ સાથે અહીંયા આવેદનપત્ર આપી અને મોટી સંખ્યામાં સમગ્ર વિરમગામ જિલ્લામાંથી જે હિન્દુ સમાજ ઉપસ્થિત રહ્યો એ બદલ સૌનો હું આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી. વિરમગામના માંડલ, દસાડા, પાટડી, સુરેન્દ્ર, દેત્રોજ, સાણંદ, નળકાંઠા વિસ્તાર, આ દરેક તાલુકામાંથી, દરેક ગામમાંથી સર્વે હિન્દુ સમાજના બહેનો, માતાઓ, ભાઈઓ તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. સર્વેની એક જ માંગણી છે કે બાંગ્લાદેશમાં ચાલતા હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થાય છે, તો માનવ અધિકાર દિવસ આવે છે ત્યારે માનવ અધિકાર એ હિન્દુઓને લાગુ નથી પડતો, તો શું હિન્દુ સમાજ માટે ક્યારે પણ કંઈ આવે ત્યારે દરેક ઉપરના જે દેશ છે, આંતરરાષ્ટ્રીય દેશ છે, એ કોઈ પણ પગલાં લેવામાં શું કામે ધીમી પડી જાય છે? તો એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી હિન્દુ ધાર્મિક સ્થળો, હિન્દુ બહેન દીકરીઓ અને હિન્દુ સમાજને રક્ષણમાં બાંગ્લાદેશ ઉપર તરત ને તરત જોગવાઈ કરવામાં આવે અને તેવી અમારી માંગણી છે.